7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવા ખાતે આયોજિત એવોર્ડ કાર્યક્રમમાં શહેરાના મંચિત વિશ્વકર્માને સેફ ઇન્ડિયા હીરો પ્લસ એવોર્ડથી સન્માનિત કરાયા। પંચમહાલ જિલ્લાના શહેરાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંસ્થાના ચીફ કોઓર્ડિનેટર મંચિત વિશ્વકર્માને ગોવા સરકાર અને કિંગ્સ એક્સપો મીડિયા દ્વારા આયોજિત કાર્યક્રમમાં સેફ ઇન્ડિયા હીરો પ્લસ એવોર્ડ 2025 આપવામાં આવ્યો છે। પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે રહેતા મંચિત વિશ્વકર્માને સન્માનિત કરવામાં આવ્યા છે। ગોવા ખાતે ગ્રાન્ડ હયાત હોટલ ખાતે કાર્યક્રમ ગોવા સરકાર અને કિંગ્સ એક્સપો મીડિયા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। ગોવાના ફાયર ઇમરજન્સી સર્વિસના ડાયરેક્ટર નીતિન વી રાયકરના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં અધિકારી મહેમાનો ઉપસ્થિત રહ્યા, તેમાં પદ્મજા ચૌહાણ, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યના ફાયર ઇમરજન્સી સર્વિસના ઓફિસર પણ ઉપસ્થિત રહ્યા હતા। મંચિત વિશ્વકર્માએ સમગ્ર પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। i7 ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ।